હાસોટ પથકમાં સવારે 6 કલાકથી સાંજના 6 કલાક સુધી આશરે 6 ઇંચ વરસાદ. હાસોટ મોટા બજાર ખાતે એક મકાન ધરાશાયી. છેલ્લા 2 દિવસથી હાસોટ પથકમાં વરસાદની તોફાની બેટિંગ ચાલુ રહેતા તાલુકાના અનેક ગામોમાં જેમાં હાસોટ, સેરા, દિગસ, મોઠિયા, ઇલાવ, આસ્તા, કુડાદરા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. તંત્ર અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે આજરોજ ભારે વરસાદના પગલે બપોરે 3 વાગ્યાથી હાસોટ અંકલેશ્વર વચ્ચેનો એસટી બસનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. હાસોટ કંટ્રોલ રૂમ ખાતે પૂછતા સાંજે 4 વાગ્યા સુધીમાં 5.25 ઇંચ વરસાદ નોંધાયો હતો અને હાલ પણ આ લખાય છે ત્યારે વરસાદ ચાલુ છે, જેથી 6 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ પડે તેવી શક્યતા છે. ભારે વરસાદને પગલે હાસોટ મોટા બજાર ખાતે વર્ષો જૂનું 3 માળનું એક જૂનું મકાન પડી જતા તેની બાજુમાં આવેલી 2 દુકાનોને ભારે નુકસાન થયું છે. તંત્ર ઘટનાની જાણ થતાં તલાટી કમ મંત્રી ઘટના સ્થળે પહોંચી પંચકેસ વગેરેની કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. મોહમ્મદ ઇરફાન મોહમ્મદ સલીમ. આજે આ અમારું બે દુકાનનું નુકસાન આશરે લગભગ 4 થી 4.5 લાખનું છે ને આ પ્રિતેશભાઈ પંડિત એને વારંવાર અમે રજૂઆત કરતા એ લોકોની આ જે બાંધકામ હતું તે જર્જરી હાલતમાં હતું, પણ એ લોકોની નિષ્કાળજી લઈને આજે વારંવાર અમે એ લોકોને રજૂઆત કરી તે છતાં પણ એ લોકોએ કંઈ આગળ નિષ્કાળજી રાખી અને આજે અમારું આ નુકસાન થયેલું છે. કેટલું નુકસાન છે તમારું? અમારે આશરે 4 થી 4.5 લાખ રૂપિયાનું નુકસાન છે. એમાં ફ્રીજ છે, એમાં આઈસ્ક્રીમ છે, બધી કોલ્ડ ડ્રિંકનું માલ છે, બાજુમાં સલૂનવાળો છે એમનું નુકસાન છે. એ બંને દુકાન અમારી માલિકીની છે. અમને અમારા નુકસાનની ભરપાઈ મળે તો અમને કંઈ બી રાહત થાય.